તો ચાંદીપુરા વાયરસને લઈને જ્યારે વાત કરીએ ત્યારે ભરૂચ આરોગ્ય તંત્ર સતર્ક થઈ ચૂક્યું છે। CK પટેલ સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમ તૈયાર કરી દેવામાં આવ્યો। શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ભરૂચમાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નથી। તકેદારીના ભાગરૂપે અલગ અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા। બાળકોમાં લક્ષણો દેખાય તો તબીબી સલાહ માટે અપીલ આપવામાં આવી। આ સાથે ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવા માટે પણ અપીલ અહીં કરવામાં આવી। આપણે ચાંદીપુરા વાયરસ વિશે જાણીએ તો એક સેન્ડ ફ્લાય જે છે એટલે એ જે એનો વેક્ટરબોર્ન ડિસીઝ છે અને વાયરસજન્ય રોગ છે। સામાન્ય રીતે 15 વર્ષથી નાના બાળકોમાં વધારે ફેલાય છે અને એનો ડેથ રેટ જે વધારે છે એટલે કે કેવું કે જો દર્દીને થાય તો મરવાની શક્યતા વધારે હોય છે। એટલે ખૂબ ધ્યાન રાખીને આપણે ખૂબ સાર સંભાળ સાથે પેશન્ટને સારી સારવાર પાડવી એ બહુ એમાં જરૂરી છે। અને સામાન્ય રીતે 15 વર્ષથી ઓછા બાળકોને એન્સેફેલાઇટિસ એટલે મગજની જે ભારે તાવ કહેવાય એ કરે છે। ખેંચ જેવી બીમારીઓ થાય છે અને ડેથ રેટ વધારે હોય છે। જેના પગલા રૂપે આપણે અહીંયા આખો વોર્ડ તૈયાર કરેલો છે। જો એ પેશન્ટ્સ આવશે તો તરત જ એને નીચેથી ઉપર લાવી અને એકદમ આઇસોલેટ કરી અને આ વોર્ડમાં આપણે ખુલ્લી જગ્યામાં રાખવામાં આવશે। ચાંદીપુરમ વાયરસનું પણ કોઈ દર્દી આવે તો ભરૂચ જિલ્લાના કોઈ પણ જગ્યાથી કે કોઈ પણ ખૂણેથી દર્દી આવે તેની માટે સજગતા માટેનો પ્રયાસ અને અહીંયા પેશન્ટ આવે તો ડૉક્ટરોની ટીમ સાથે લેબોરેટરી અને એની સાથે જે પણ જરૂરી પડતા પગલાં લેવા પડે તેનું મેનેજમેન્ટ અને ભરૂચ વહીવટીતંત્ર સાથે સંકલન કરીને અમે લોકો ખડેપગે પ્રયત્ન કરીશું કે કોઈ પણ પેશન્ટ કે કોઈ પણ દર્દીને ક્યાંય પણ તકલીફ ન પડે એના માટેનો અમારો એક નાનો સુદૃઢ પ્રયાસ રહેશે।